જૂનાગઢ શહેરમાં તાજેતરમાં ભવનાથ ખાતે આવેલા ભારતીય આશ્રમના ગુમ થયેલા લઘુમહંત મળી આવતા તમામ લોકોએ આશ્ચર્ય અનુભવ્યો હતો અને લઘુમહંત મહાદેવ ભારતી બાપુ ડિહાઇડ્રેશનને કારણે બેભાન થઈ ગયા હતા અને ઈટવા ઘોડી નજીક આવેલા કાલભૈરવ મહાદેવ બાબાના મંદિરની આસપાસની જગ્યામાં પડ્યા હતા। ત્યારે પોલીસે તેમને તાત્કાલિક જૂનાગઢ સિવિલ હોસ્પિટલ સારવારથી દાખલ કર્યા છે અને હાલ તેમની હાલત છે તે સુધારા પર હોવા સાથે સારવાર ચાલી રહી હોવાનું ભવનાથ પોલીસ સ્ટેશનના પીઆઈ HK હુંબલે જણાવ્યું હતું અને જૂનાગઢના ભારતીય આશ્રમના લઘુમહંત ભારતીય આશ્રમમાંથી ગુમ થવાના કારણ હાઈ સસ્પેન્સ ડ્રામા આખરે બુધવારને સુખદ અંત આવ્યો છે અને બાપુ 5 પાનાની જે સુસાઇડ નોટ લખી જતા રહ્યા હતા, જેને કારણે પોલીસ તંત્ર અને વહીવટીતંત્ર, સાધુ સંત અને ભારતીય આશ્રમના ટ્રસ્ટીઓ સહિતના લોકો ધંધે લાગ્યા હતા અને જૂનાગઢ LCB SOG ભવનાથ પોલીસ તેમજ ડોગ સ્કોડવોર્ડ સહિતનો પોલીસ કાફલો વન વિભાગ સાથે રહીને 3 ટીમો બનાવીને બાપુની શોધખોળની સતત પ્રયત્ન કરીને હાથ ધર્યા હતા અને સાથે ટેકનિકલ સોર્સ, સર્વેલન્સ, CCTV ફૂટેજના આધારે તમામ તપાસનો છે તે જ કરવામાં આવી હતી અને મહાદેવ ભારતી બાપુને શોધવા માટે પોલીસ તંત્ર તનતોડ મહેનત કરીને તંત્રે આકાશ પાતાળે કરવા છતાં પણ ક્યાંય આશાનું કિરણ નજરે પડ્યું ન હતું ને એવામાં બાપુ આશ્રમના ટ્રસ્ટીઓને ફોન કરી અને જટાશંકર હોવાની વાત કરી હતી ને જેથી તમામને આશાનું કિરણ જાગ્યું હતું, પરંતુ ત્યાં પણ બાપુ મળ્યા ન હતા અને તમામ લોકો ચિંતામાં વધારો થયો હતો અને દરમિયાન બુધવારે પોલીસની 300 લોકોની ટીમો અને ફોરેસ્ટ વિભાગ સાથે SDRFને સાથે રાખીને તમામ તપાસનો ચક્રો ગતિમાન કર્યો હતો। દરમિયાન આજરોજ ઈટવા ઘોડી નજીક કાલભૈરવ મહાદેવ મંદિર આસપાસની જગ્યામાંથી બુધવારે ભારતી બાપુ બેભાન હાલતમાં મળી આવ્યા હતા અને ડિહાઇડ્રેશનના કારણે તેઓ બેભાન થયા હોય અને પોલીસને તેમને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ICUમાં સારવારથી ખસેડવામાં સમય સારવાર મળતા તે સ્વસ્થ થઈ રહ્યા છે અને આ સાથે હજુ સારવાર ચાલી રહી છે અને આ અંગે સાધુ સંતોએ માહિતી આપતા મીડિયા સમક્ષ જણાવ્યું હતું અને ક્યાંય ને પોલીસે જણાવ્યું કે ક્યાંય ને ક્યાંય તે હવે તપાસ થશે। દરમિયાન મહાદેવ ભારતી બાપુ આશ્રમમાંથી ગુમ થયા બાદ ક્યાં ક્યાં ગયા હતા, ક્યાં ક્યાં રોકાયા હતા તે અંગેની તમામ વિગતો હવે મેળવવામાં આવશે અને તેમને તાત્કાલિક સારવારની જરૂર હોય અને પોલીસે સારવારની પ્રાથમિકતા આપી છે અને બાપુને શોધ થયા બાદ આગળની પૂછપરછ હાથ ધરવામાં આવશે, HK હુંબલ સાહેબે જણાવ્યું હતું। નથી થતું।
શિષ્ય મહાદેવ ભારતી બાપુ 4 દિવસથી આશ્રમ છોડી નીકળી ગયા, પરંતુ પ્રશાસનનો એટલો સપોર્ટ, પોલીસ તંત્રનો એટલો સપોર્ટથી આજે મળી આવ્યા છે પરિક્રમાના શક્તિથી. હું તંત્રનો ખૂબ અને મીડિયા જગતનો ખૂબ આભાર માનું છું. એની તબિયત અત્યારે નોર્મલ છે, સારી છે, પણ રજા અત્યારે આજે નહીં આપે, 1 દિવસ રાખશે, પછી રજા આપશે. રજા આપ્યા પછી ના કાંઈ નહીં, કોઈ વસ્તુ એને જણાવી નથી, કોઈ વસ્તુ જણાવી નથી એને. અત્યારે જે એને કીધું તબિયત મારી સારી થાય પછી હા આજે 5-6 દિવસના પોલીસ ડિપાર્ટમેન્ટના મહેનતથી અમને જે એને મહેનત કરી છે ડિપાર્ટમેન્ટે એને અમે વધાવીએ છીએ. અને આજે સતત 5 દિવસથી 500થી 600 પોલીસ ડિપાર્ટમેન્ટની ટીમે સતત જંગલની અંદર શોધખોળ કરતા આજે નરપાણીની ગોળીથી સવારના 10 વાગે મહાદેવ ભારતીજી મળી આવ્યા છે. અને હમણાં એમની તંદુરસ્તી બિલકુલ નથી, ના તંદુરસ્તના હિસાબે અમે હોસ્પિટલમાં એમને એડમિટ કર્યા છે. અને કોઈ પણ જાતની પૂછપરછ હજી અમે કોઈ જાતની કાંઈ કરી જ નથી, શું છે શું નહીં. અને જ્યારે એકદમ તંદુરસ્ત થઈ જશે પછી અમે એમની સાથે વાર્તાલાપ કરી અને આપને આગળ જણાવશું. પૌના પોલીસ સ્ટેશન ખાતે તારીખ 2/11/2025ના રોજ 3/25 ગુનો દાખલ થયેલ, જેમાં શ્રી ભારતી આશ્રમના લઘુ મહંત મહાદેવ ભારતી બાપુ, ગુરુ શ્રી હરિહરાનંદ બાપુ ગુમ થયેલાની અમને પ્રાથમિક રિપોર્ટ મળેલ. ત્યારબાદ અમે અમારે અલગ અલગ ટીમો દ્વારા તપાસ કરેલ, જેમાં પ્રાથમિક ટેકનિકલ સર્વેલન્સ અને સીસીટીવી ફૂટેજના આધારે એવું જણાતા કે ગુમ થનાર બાપુ જંગલ વિસ્તાર તરફ જતા દેખાય છે. ત્યારબાદ અમે ડોગ સ્કોડ તથા બીજી 3 અલગ અલગ ટીમો બધી એજન્સીને સાથે રાખી અને તપાસ કરેલ, જેમાં નજીકમાં કોઈ ટ્રેસીસ ન મળતા ત્યારબાદ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ સાથે, SDRF સાથે આજ રોજ અમે આશરે 300 લોકોની ટીમ બનાવી અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની મદદથી પોલીસની ટીમે બાપુને ઇટવા ઘોડી પાસે કાળભૈરવ મહાદેવ મંદિરની આસપાસથી એમને શોધી કાઢેલ, જેમાં એમને ડિહાઇડ્રેશન થયેલાનું પ્રાથમિક અમને જાણ થતાં તાત્કાલિક અમે એમને સારવાર માટે અહીંયા હોસ્પિટલ ખસેડેલ છે. બાપુ હાલ સ્વસ્થ છે અને એમની સારવાર ચાલુ છે. સર, જોવા જઈએ તો ખાસ બાપુ ક્યાં અમે એવું છે ના, હાલ એ તપાસ ચાલુ છે. પ્રથમ અમે પ્રાથમિક સારવાર માટે એમને હાલ અહીંયા તાત્કાલિક ખસેડેલ છે. જે જગ્યાએથી બાપુ મળી આવ્યા ત્યાં તે ચાલતા આવતા હતા, બેઠા હતા, કઈ પરિસ્થિતિમાં હતા ત્યાં એ ડિહાઇડ્રેશન થઈને બેહોશ થઈ ગયા હોય એવી પરિસ્થિતિ. ઓકે.